હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણો બીજો દિવસ છે ગામડાની વિઝિટ માટેનો। તો ચાલો આપણે જઈએ। પહેલાં આપણે નાસ્તો કરી લઈએ। તો ચાલો નાસ્તો કરવા માટે જઈએ। ઇડલી સાંભાર। દર્શન બોલાવો ઇડલી। તો આપણે આવી ગયા છે ગળત ગામ તરફ। તો હવે જઈએ પહેલાં ઘરની મુલાકાત માટે। તો જોવા કે એ પહેલું ઘર છે જ્યાં આપણે મુલાકાત લેવાની છે। બોલે એનો અવાજ તો મને ના આવતો। એને ગડી હે। હવે આપણે જઈએ છીએ બીજા ઘરની મુલાકાત માટે। તો ચાલો ત્યાં જઈએ। અમે એટલા જણા જઈએ। ગામડાના લોકો તમારા વિસ્તારમાં સેકન્ડ માટે તમારે અહીંથી 12 11 જેવું આ પાણીની ડંકી છે। આને ધમીને પાણી બહાર કાઢવામાં આવે છે। તો આ મોટર દ્વારા પાણીની ડંકી ધમીને પાણી પીવા માટે ઉપયોગ મળે છે। તો આ ગામડાઓમાં થોડાક કાચા મકાનો ને થોડાક પાકા મકાનો છે। પાકું મકાન છે, અમુક જગ્યાએ કાચા મકાનો પણ જોવા મળે છે। તો આ કાકા દ્વારા આપને માહિતી આપવામાં આવે છે કે અહીંયા અમારે ડાંગર, શેરડી ને ખાવા માટેના શાકભાજી વધારે વાવવામાં આવે છે અને પાણી નથી, દૂરથી લાવવું પડે, કવા દ્વારા લાવવું પડે। તો અહીંયા પડખેત કવો છે। ચાલો આપણે કવો જોઈએ। તો જૂના જમાનાનો તો આપણે આ જ ગામના બીજા વિસ્તારમાં જવાનું છે। ત્યાં પણ અલગ અલગ માહિતી લેવાની છે। તો ચાલો જોઈએ। આપણે આવી ગયા છીએ અહીંયા ઘરે। તો અહીંયા બેનો દ્વારા માહિતી અલગ અલગ પ્રકારે લેવામાં આવે છે। અહીંયા બેનો દ્વારા પૂછવામાં આવે છે કે તમે કેટલું ભણ્યા છો, અભ્યાસ શું કરો છો, અહીંયા તમે ખેતી કરો છો। આવી જ રીતે અહીંયા અલગ અલગ પ્રશ્નો પૂછીને નોટ કરવામાં આવે છે। તો આ ભાઈઓ છે જે આપણે અલગ અલગ ઘરે ને વિસ્તારે લઈને માહિતી અપાવે છે। તો હવે અમે બીજા ઘર તરફ જઈ રહ્યા છીએ ત્યાંની રહેણી કહેણી કઈ રીતે છે, કઈ રીતે રહેવું, તેની માહિતી લેવા માટે આપણે જવાનું છે। તો ચાલો જઈએ। તો હવે અમે અંદરના વિસ્તારમાં જઈએ છીએ જ્યાં બહુ ગારો એવું બધું છે। તો અમે એટલી ટીમ છીએ જે અમે વિઝિટ માટે નીકળેલા છીએ।
ભાઈઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. તમારો પહેરવેશ, રહેણી કહેણી, તમારા છોકરાને ભણવા માટે કેટલું દૂર જવું પડે, કેમ કે મેં ગામિકમાં જ એમને શોખ એવા એમ તે લોકો આ જાઓ હવે પ્રી વેડિંગ કરવા જાવ ને હાલો. આપણે જે વાડી થાય ને આ કવો જોયો એનો કેટલો સમય થઈ ગયો છે મારે, તો હવે મેં કવો જોવા જઈએ. અને સ્થાનિક બહેનો દ્વારા પાણીની સિંચાઈ કરવામાં આવે છે, તો મારી ઈચ્છા છે કે હું આ કવાનું પાણી પીવું. તો ચાલો હું પાણી પીવા જાઉં. તો અમારા ગ્રુપના એક બેન પણ પાણીની સિંચાઈ કરે છે. જો બીજા બેન દ્વારા પણ પાણી ભરવામાં સિંચાઈ કરવામાં આવી રહી છે. તો જો સિંચાઈ કરીને બહાર પાણી લાવે છે અને માટલામાં રેડે છે. અમારા ટીમના ભાઈઓ અને બહેનો દ્વારા કૂવાને નિહાળવામાં આવી રહ્યા છે. અને અહીંયા નજીકમાં તો જોવા બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા કૂવાને નિહાળવામાં આવી રહ્યા છે. પડ્યા એમાં કરવું પડે. તો આ જે ઢાંકેલા છે ભેંસો માટેના કાચ સારા છે, જે પલ્લી ન જાય તે માટે ઢાંકવામાં આવ્યા છે. આ ભેંસોનો તબેલો છે. આ ભેંસોને રાખીને તેમને ખવડાવવામાં આવે છે. તો હવે આપણે આવી ગયા છે માર્કેટ યાર્ડમાં. તે આ ગામનું માર્કેટ યાર્ડ છે. જ્યાં અનેક શાકભાજીઓ વેચવામાં અને હરાજી કરવામાં આવે છે. અને અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો આવે છે અને સારી રીતે ભાવ પણ મળી રહે છે. ચાલો આપણે
સંપૂર્ણ યાર્ડની માહિતી અને એના સ્થાનિકોને પૂછીએ કે આમાં માર્કેટમાં શું શું લાવવામાં આવે છે. તો સૌપ્રથમ તો ભીંડો, કેરી, ગવાર, રીંગણા અને અનેક પ્રકારના શાકભાજીઓ લાવવામાં આવે છે. રીંગણા છે, ભીંડો છે, કાકડી, ફુલેવર, ટમેટા વગેરે. તો હવે આપણે આ કાકા દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા અહીંની પરંપરા, સંસ્કૃતિ, કઈ રીતે લગ્ન કરવા, લગ્નમાં શું શું ઉપયોગી છે તે માહિતી અહીંયા કાકા દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા આપણે આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ. બધા કોલેજ હવે આ કાપી ડિસ્ટ્રિક્ટનું ડોલવણ તાલુકામાં ગળત ગામ છે. તો હાલ અત્યારે અમારે સુપ્રસંગ ચાલે છે, પણ હવે વરસાદના લીધે થોડું અરાજકતા થઈ છે. એના લીધે હવે શિફ્ટિંગ થઈને એટલે રસોડાનું આયોજન કર્યું ને તેમાં તમે પણ વહી ગયા. અને હવે આમાં ચાલે છે ત્યાં રસોડાનું કામ ચાલે છે કે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ જોવું હોય તો એટલે તમે જોઈ શકો. હવે આ બહેનો છે એમનું જૂથ ચાલે છે, મહિલા જૂથ, અને એ લોકો પોતે આ કામો લઈ છે. આ પેશન્ટોને આ બધું આ લગ્ન સુપ્રસંગમાં, ગાંધી પ્રસંગમાં અને આ લોકો પ્રોવાઈડ કરે છે બધી સેવાઓ. અને આ બધા અલગ અલગ કામોથી ભેગા થઈને એ લોકો જૂથ ચલાવે છે ને આ કામને ઇન્ટેલિજન્સ જે મેળવો એ કરે છે. હવે આગળ બહેનોને તમે કંઈ જાણો એ પૂછ્યું આ બહેનોને પૂછી લો તો બહેનો કઈ રીતે કામ કરે હું તે પૂછી લઉં. નહીં આપી દીધી પણ છતાં એ રીતે પણ એ લોકો આગળ આવે છે ને જૂથ ચલાવીને એ લોકો લોન લે, કોઈ પશુપાલન કરે, કોઈ નાનો ગૃહ ઉદ્યોગ કરે, એ રીતે પણ એ હેન્ડલિંગ કરે જ છે એ લોકો. અને આ ગામ છે આનું તો અલગ છે, અને આ બાજુમાં બીજા બધા ગામો છે ત્યાં પેલા ઇકો ટુરિઝમ ને એવું વન સંરક્ષણવાળા જોડે